નમસ્કાર દર્શક મિત્રો, આઈએસઆરપી કિસ્સાનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। કિસાન સ્વાગત પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચના કેલોદ ગામ નજીકના પુલવાડી મેલડી માતાના મંદિરે પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ભરૂચ શહેરમાં ગરબાની રોનક જામી। શહેરના પટેલ સોસાયટી અને રીધમ ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયા। મોડી રાતથી વહેલી સવાર સુધી ગરબાઓની રમઝટ। જેએનએફસી તુલસીધામ તરફ જતા માર્ગ ઉપર કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રીમાં ધાર્મિક માહોલ જામ્યો। અંકલેશ્વર ખાતેના રાણા સ્ટ્રીટમાં ઉભા ગરબાની રમઝટ જામી। ભરૂચ બાયપાસ ચોકડીથી આમોદ જંબુસર તરફ જવાના રોડ ઉપર 30 કિમીના અંતરે રોડ ઉપર જ કેલોદ ગામ નજીક ભૂખી ખાડીની બરાબર બાજુમાં પુલવાડી મેલડી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિર માત્ર રવિવાર અને મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે અને 2 દિવસ ભક્તો ગુજરાતભરમાંથી માતાજીના દર્શન કરવા સાથે પોતાની બાધા પૂર્ણ કરવા માટે આવતા હોય છે। પરંતુ આ મંદિરનું મહત્વ આસો નવરાત્રીમાં પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને આ મંદિરની સ્થાપના પણ આસો નવરાત્રી દરમિયાન જ થઈ હતી અને આ મંદિરમાં ભૂખી ખાડીના પાણીમાં ઓડ સમાજની એક દીકરીને ડૂબાડીને મારવામાં આવતી હતી અને તે જ સમયે માતાજી પ્રગટ થયા હતા અને ત્યારથી જ ઓડ સમાજના કુળદેવી ગણાતા મેલડી માતાનું સ્વપ્ન સમાજના આગેવાનને આવ્યું અને પુલવાડી મેલડી માતા ભૂખી ખાડીમાં બિરાજમાન છે અને એટલા માટે જ ભક્તો માટે પણ મંદિર આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે। આસો નવરાત્રીમાં મંદિરનો પાટોત્સવ મનાવવામાં આવે છે। આસો નવરાત્રીના છઠ્ઠા નોરતે પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે મંદિરને વિશેષ ફૂલોનો શણગાર કરવા સાથે માતાજીને પણ શણગાર કરવામાં આવ્યો હતો અને આ મંદિરે પાટોત્સવને લઈ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરનું નવનિર્માણ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે। આ મંદિરની બાજુમાં જ એક ભૂખી ખાડી પણ પસાર થાય છે અને ભૂખી ખાડી નજીક પુલવાડી મેલડી માતાનું એક નાનકડું મંદિર એટલે કે ડેરી આવેલી છે અને આ ડેરીમાં પણ હજારો ભક્તો શ્રદ્ધા કરી રહ્યા છે અને એવું પણ માનવામાં આવે છે આ ભૂખી ખાડી ભરપૂર થાય અને મંદિર ગરકાવ થાય તો પણ આજ દિન સુધી ભૂખી ખાડીમાં રહેલું મંદિર આખું ડૂબી જાય છે છતાં પણ આજ દિન સુધી આ મંદિરને કોઈ પણ જાતની ખરોચ આવી નથી અને આ મંદિરમાં મેલડી માતા હાજર હોવાનું માનવામાં આવે છે। કેલોદ નજીકના પુલવાડી મેલડી માતાના મંદિરે માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો દર્શન અર્થે આવે છે અને સૌથી વધારે દક્ષિણ ગુજરાત તરફના ભક્તો પુલવાડી મેલડી માતાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે અને આ મંદિર માત્ર રવિવાર અને મંગળવારે જ ખુલ્લું રહે છે જેનું દર્શન કરવાનો લાભ ભક્તો પણ લઈ રહ્યા છે અને આ કેલોદ મંદિરનું પણ વિશેષ મહત્વ રહ્યું છે। અમને મેલડીમાં પર બહુ વિશ્વાસ છે અને અમે બધા મૂકવા આવીએ છીએ અને રવિવારે મંગળવારે અમે માતાજીને રવિવાર ભરવા બી આવીએ છીએ અને અહીંયા માતાજીને સુખડીનો પ્રસાદ ચડે છે, લાપસીનો પ્રસાદ ચડે છે અને માં બધાની મનોકામના બહુ પૂર્ણ કરે છે અને અહીંયા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટે છે રવિવારે અને મંગળવારે। જય માતાજી। જય માતાજી। અહીં કેલોદ નજીક પુલવાડી મેલડી માતાનું મંદિર આવેલું છે। હું દર રવિવાર અને મંગળવારે દર્શન કરવા માટે આવું છું। અહીં માતાજીનું ઘણું મહત્ત્વ છે। અહીં ભક્તોની મનોકામના પૂરી થાય છે અને આજે પણ મંદિરનો પાટોત્સવ હતો। અમે અહીં દર્શન કરવા માટે આવ્યા છીએ અને અમને ખૂબ જ સારું લાગ્યું છે। આજ રોજ માતાજીનો પાંચમના દિવસે આસો સુદ પાંચમના દિવસે માતાજીનો અમારે અહીંયા મહાયજ્ઞ હોય છે, ભંડારો હોય છે, માતાજીનો મહાપ્રસાદનું આયોજન હોય છે। સમસ્ત ભક્તો ગુજરાતભરના જેટલા રાજ્યો છે આપણા ગુજરાતના એમાંથી હૈદરાબાદથી અમુક પબ્લિક આવે છે બાધા કરવા, અમુક ગુજરાતના તો બધા ગુજરાતના પબ્લિક આવે છે અમારે અને પોતપોતાની રીતે બાધાઓ લે છે માતાજીને, માં કાર્ય કરે છે અને પબ્લિક આવે છે, ભક્તો આવે છે અને માં સૌનું કલ્યાણ કરે માતાજી। GCERT ગાંધીનગર પ્રેરિત દાંડિયા બજાર CRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતે ભવ્યતાપૂર્વક યોજાયું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મેળવવાનો હતો। આ પ્રસંગે કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બાળોટ, પૂર્વ અધ્યક્ષ ઇન્દિરાબેન રાજ, શાસના અધિકારી ભરત સલાટ, સરકારી સહાયક વકીલ જિગ્નેશભાઈ તથા દાંડિયા બજાર મિશ્રણ શાળાના આચાર્ય પાયલબેન શાહ, CRC કોઓર્ડિનેટર ચિરાગ પાઠક, કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલા, શાળાના આચાર્ય સહિતના શિક્ષકો પણ જોડાયા હતા અને વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા।
ભરૂચ નવરાત્રિના 5મા દિવસે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. તે દરમિયાન ભોલાવ સ્થિત નારાયણકુંજ વિહાર સ્ટેશન સોસાયટી કોમન પ્લોટ ખાતે પણ મહિલાઓ દ્વારા આયોજિત વિશિષ્ટ નવરાત્રિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ જીતેન્દ્ર સિંધા તથા સભ્યોની આગેવાની હેઠળ ભરૂચ પોલીસ સુરક્ષા સેવા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે ઉપસ્થિત મહિલાઓને સ્વરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રેક્ટિકલ ડેમો રજૂ કર્યા હતા, જેના કારણે મહિલાઓને પોતાની સુરક્ષા માટે જરૂરી કૌશલ્ય શીખવવાનો અનોખો અવસર મળ્યો. ગરબા સાથે જ સેલ્ફ ડિફેન્સ તાલીમના આ કાર્યક્રમની મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સશક્તિકરણની ભાવના ફેલાઈ હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનો જોડાયા હતા. હું પીએસઆઈ વી આહિર મહિલા પોલીસ સ્ટેશન ભરૂચ તરફથી આજરોજ આ નારાયણકુંજ વિહાર તરફથી જે મહિલાઓ તરફથી ગરબાનું આયોજન કરવામાં આવે છે, જે સતત 4 વર્ષથી કરવામાં આવી રહ્યું છે, જેમાં મને એક મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા. આ ગરબાની અંદર અમે નિહાળ્યું કે મહિલાઓ જે સતત આયોજન કરી રહ્યા છે કે જે બહુ જ સરસ એક સમથી એક સુંદર રૂપે આયોજન થાય છે. એમાં આજરોજ મહિલા મંડળ તરફથી જે બાળકો માટેની અલગ અલગ વેશભૂષા છે એ માટેનું પણ આયોજન કર્યું છે અને સાથે સાથે એક સેલ્ફ ડિફેન્સનો પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેની અંદરથી પોલીસ પરિવાર તરફથી સુરક્ષા સેતુ તરફથી કોઈ પણ વિના રકમ વગર વિના મૂલ્યે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેના થકી બધા અને ખાસ કરીને મહિલા અને બાળકો સશક્ત બને કે જે મહિલા સશક્તિકરણ તરીકે આપણે ઉજવીએ છીએ અને વાત કરીએ છીએ એ ખરેખર સાચા અર્થમાં પરિભૂત થાય એ માટે થઈને સુંદર આયોજન કરવામાં આવ્યું. અને આજે નાના બાળકો જે અલગ અલગ વેશભૂષા ધારણ કરી છે એમને ઇનામ વિતરણ કરવાનું છે અને એક મહેમાન તરીકે અહીંયા મોકો મળ્યો, આરતી કરવાનો લાભ મળ્યો, એ માટે હું આખા મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6માં આવેલા પોલીસ ક્વાર્ટર્સ તથા મામલતદાર ઓફિસની સામે પણ આંગણવાડી કેન્દ્ર નંબર 3ની સામે ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. આમોદ નગરપાલિકા વિસ્તારની ગંદકી અંગેના સમાચાર છેલ્લા કેટલાય સમયથી પ્રસિદ્ધ થઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ એસઆઈ કોઈની પણ તકેદારી લેતા નથી. સ્વચ્છ ભારત મિશનના ધજાગડા ઉડાવતા આવા અધિકારીઓ સામે સરકારે પણ કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. આંગણવાડી કેન્દ્ર 3ની સામે થયેલ ગંદકીના સામ્રાજ્યમાં ખાલી વિદેશી દારૂની બોટલો પણ જોવા મળી રહી છે. બાજુમાં જ પોલીસ ક્વાર્ટર્સ પણ આવેલા છે, તો આ પડેલા બોટલો તેમજ બિયર ટીનની ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે અને નજીકમાં જ આંગણવાડીના નાના ભૂલકાઓ પણ અહીંયા અભ્યાસ અર્થે આવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 6ના સદસ્ય કમલેશ સોલંકી દ્વારા મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ અને એસઆઈને પણ આ ગંદકી અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેઓનું રૂવાડું ન ફળકતું હોવાના આક્ષેપો થઈ ગયા છે. મારું નામ ભાવિકા છે. હું અહીંયા આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. કેટલા સમયથી આ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા છે? આ ગંદકી તો અહીંયા સતત રહે જ છે અને મારા રોજ જ બાળકો અમે પણ અહીંયા બેસીએ છીએ ને તો અમારાથી બેસી શકાય એવી હાલત જ નહીં, કારણ કે અહીંયાથી ગંદકી જેટલી છે ને તો સ્મેલ જ અંદર એટલી આવે છે અને મારા આવતા જતા બાળકોને બી એટલું ગંદકીના કારણે માતા પિતા બી મૂકવા આવે છે. એ લોકો મને રોજ અહીંયા ફરિયાદ કરે જ છે કે મેડમ તમે અહીંયા કંઈ કરાવો. તો મારી નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે આ ગંદકી અહીંયાથી હટાવો અને ગંદકીના કારણે અહીંયા ઢોરો ગાયો અને બળદ પણ અહીંયા હોય છે ને મારા બાળકોને આવવામાં બી તકલીફ પડે છે. અહીંયા મારી નગરપાલિકાને એટલી વિનંતી છે કે આટલું મને સાફ કરી આપો અને આ જે બધું છે મને કમ્પ્લીટ કરીને આપો. ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વર ખાતે રાણા સ્ટ્રીટમાં ઊભા ગરબા યોજાય છે. 300 વર્ષ ઉપરાંતથી પ્રાચીન ગરબા પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના યુવાનો જાતે જ માંડવી બનાવી તેમાં 3 ગોખમાં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબે ઝૂમે છે. સમાજના યુવાનો ગાયક સમાજ તથા વાજિત્ર વાદકના સથવારે અસલ પ્રાચીન એક તાળી 2 તાળી ગરબા યોજવામાં આવે છે. પ્રાચીન આવડમાં ગરબા સંયોગથી સમાજ દરેક યુવાનો ગરબા તાલે ઝૂમી પરંપરા સાચવી રાખી છે. ગરબા રમનાર ગાનાર અને ઢોલક પણ ઊભા રહીને જ ગરબા રમાડતા હોય છે અને માતાજીની અનોખી રીતે 9 દિવસ આરાધના કરવામાં આવે છે. આધુનિક ગરબાની ઝાકમ જોડ વચ્ચે જ્યાં પ્રાચીન ગરબા વિસરાઈ ગયા છે, ત્યાં વ્યવસાયિક અને આધુનિક ગરબાના આયોજન વચ્ચે શેરી ગરબાના અસ્તિત્વ જોખમાઈ ગયું છે, જેને પુનઃ કોરોના કાળના કારણે પણ જીવંત થયું છે.
અને તેને પુનઃજીવિત કરાવ્યું છે. આ વચ્ચે દેશ અને રાજ્યમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં માતાજીની આરાધના ઊભા ગરબા વડે કરવામાં આવે છે. અંકલેશ્વર રાણા સમાજના રાણા સ્ટ્રીટ ખાતે યોજવામાં આવે છે. 300 વર્ષ જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ યથાવત રહી છે અને માથા ઉપર માંડવી મૂકીને પણ માતાજીની આરાધના કરવામાં આવે છે. ભરૂચ નજીક જીએનએફસીની તુલસીધામ તરફ જતા માર્ગ ઉપર કાર અકસ્માત થયો છે. કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટ અને જરૂરી ટ્રાફિક સાઇનબોર્ડના અભાવને કારણે વારંવાર અકસ્માતો બની રહ્યા છે. અંધારાના કારણે પણ અકસ્માતો થઈ રહ્યા છે. વાહન ચાલકોને માર્ગ સ્પષ્ટ ન દેખાતા અકસ્માતની શક્યતાઓ વધી રહી છે. લોકો તંત્રને તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ અને ચેતવણી બોર્ડ જેવી સુવિધાઓ મૂકવાની માંગ કરી રહ્યા છે. ભરૂચમાં જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનો પર્વ નવરાત્રિની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે. નવરાત્રિના 5મા નોરતે શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં ખેલૈયાઓએ મન મૂકીને માતાજીના ગરબે ઘૂમ્યા હતા. શહેરના પટેલ સોસાયટી ગરબા ગ્રાઉન્ડ ખાતે પણ વર્ષોની પરંપરા મુજબ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં વર્ષે પણ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ ગરબે ઘૂમી રમઝટ બોલાવી છે અને મોડી રાત સુધી ગરબાની રમઝટ જામતા ગરબા ગ્રાઉન્ડ પણ ઉભરાઈ ઉઠ્યું છે. તો બીજી તરફ વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રિધમ ગ્રુપ દ્વારા કોલેજ રોડ પાસે આવેલા આત્મીય હોલ નજીક વિશાળ ડોમમાં ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે વરસાદ દરમિયાન પણ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે. ભરૂચમાં આત્મીય સંસ્કાર ધામ નજીક જ રિધમ ગરબા ગ્રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે અને ડોમની અંદર પ્રથમ વખત ગરબાનું આયોજન કરવામાં આવતા ગરબા રસિકો પણ મન મૂકીને મોડી રાત સુધી ઝૂમી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના કેલોદ ગામ નજીકના પુલવાડી મેલડી માતાના મંદિરે પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ શહેરમાં ગરબાની રોનક જામી. શહેરના પટેલ સોસાયટી અને રિધમ ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયા. મોડી રાતથી વહેલી સવાર સુધી ગરબાઓની રમઝટ. જેએનએફસી તુલસીધામ તરફ જતા માર્ગ ઉપર કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રીમાં ધાર્મિક માહોલ જામ્યો. અંકલેશ્વર ખાતેના રાણા સ્ટ્રીટમાં ઊભા ગરબાની રમઝટ જામી. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.